हेलो डियर स्टूडेंट्स, जय श्री कृष्ण। 4.1 તમારો જે 2021નો નવો સિલેબસ છે એ મુજબ નથી, એટલે આપણે કરતા નથી. આપણે 4.2 થી શરૂઆત કરીએ છીએ. 4.2 એ આખું ચતુર્થક વિચલન પર આધારિત છે, ક્વાર્ટાઇલ ડિવિઝન, એને આપણે ક્યુડી તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ દાખલા નંબર 1, એની અંદર 20, 32, 24, 41, 18, 27, 15, 36, 35 અને 25 એમ એક નિશાનબાજના નિશાન આપેલા છે, તેના અંતર આપ્યા છે મિલીમીટરમાં. તેના પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક બંને શોધવાનો છે. તો જોઈએ, સૌથી પહેલા તમારે શું કરવાનું, આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી. આવું પ્રકરણ 3માં આપણે ચર્ચા કરી ગયા છે. કોઈપણ પ્રકારના સ્થાનીય સરેરાશ માપ હોય, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક, ચતુર્થક વિચલન, આ બધા જ તમારે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. એટલે આ પણ આપણે ચતુર્થક જ શોધીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે કેમ પહેલાં સૌથી પહેલાં Q1 શોધ્યો? તો એક વસ્તુ એ યાદ રાખજો, ચતુર્થક વિચલનનું સૂત્ર છે Q3 - Q1/2. આપણી પાસે Q3 નથી કે Q1 પણ નથી. આપણે પ્રકરણ 3માં ભણ્યા એ રીતે શોધવાના પહેલાં. તો સૌથી પહેલાં એ શોધીએ. તો Q1નું સૂત્ર શું? તો Q1 = n+1/4. જ્યારે ખાલી અવલોકનો જ આપ્યા હોય ત્યારે આપણે Q1 = n+1/4નું સૂત્ર લખીએ છીએ, અને જ્યારે વર્ગ આપ્યા હોય ત્યારે n/4. આ યાદ રાખજો. એટલે કુલ અવલોકન કેટલા છે? 10. તો મેં લખી દીધું 10. તો n = 10 + 1/4, 11/4 તો 2.75 થાય. તો આ 2.75માં અવલોકનની કિંમત. હવે આપણે વર્ગ હોય તો CFIમાં જોઈએ છે, પણ વર્ગ ન હોય તો ત્રીજા પ્રકરણમાં મેં તમને શીખવાડ્યું હતું કે 2.75 હોય તો બીજું અવલોકન વત્તા 0.75, બીજું પછી કયું આવે? ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. તો આમ લાઇનસર જોઈએ ચડતા ક્રમમાં ગોઠવે. બીજું અવલોકન કયું છે? 18 વત્તા 0.75. ત્રીજું અવલોકન કયું છે? 20 અને બીજું અવલોકન કયું છે? 18. તો 18 વત્તા 0.75, 20 માઇનસ 18. તો જો 20 માઇનસ 18 કેટલા થાય? 2. 0.75 ગુણ્યા 2 એટલે આવશે 1.5. 18 વત્તા 1.5 19.5 અથવા 50. તો Q1 આયા 19.50. હજુ આવા જ આપણે Q3 શોધવાના છે. Q3 તો Q3નું સૂત્ર શું? તો 3n+1/4માં અવલોકનની કિંમત. 3n એટલે 10 વત્તા 1/4. તો 10 વત્તા 1 11/4 એટલે 2.75 ગુણ્યા 3 8.25. અગાઉ શીખવ્યું હતું એમ 8મું અવલોકન વત્તા 0.25 કૌંસમાં 8માં પછી કયું અવલોકન આવે? 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. જો હવે 8મું અવલોકન ઉપર ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા ને, એમાં જોવાના. આમાં 8મું અવલોકન ગણવાનું 1 2 3 4 5 6 7 8. 8મું અવલોકન 35, 9મું 36 છે. જોજો, તો 8મું 35 0.25, 9મું 36 માઇનસ 35. હવે 36 માઇનસ 1 એટલે 1, 36 માઇનસ 35 એટલે 1, અને 1 ગુણ્યા 0.25 એટલે 0.25. 35 વત્તા 0.25 એટલે આવે જવાબ 35.25. તો Q1 અને Q3ની જે જરૂરિયાત હતી એ પહેલાં મેળવી લીધા. હવે સૂત્ર શું? ચતુર્થક વિચલન QD = Q3 - Q1/2. તો Q3ની કિંમત 35.25 માઇનસ Q1ની કિંમત 19.50 ભાગ્યા 2. અંશની બાદબાકી કરે તો 15.75 ભાગ્યા 2, 7.88 મીમી એકમ લખવાનો. કારણ કે ચતુર્થક વિચલન એ નિરપેક્ષ માપ છે, ચતુર્થક વિચલનાંક એ સાપેક્ષ માપ છે. ચતુર્થક વિચલનાંક એ સાપેક્ષ માપ છે, કારણ કે નિરપેક્ષ માપ એ એકમ વડે દર્શાવવામાં આવે છે. વ્યાખ્યામાં કહ્યું હતું લાસ્ટ ટાઈમ, જ્યારે સાપેક્ષ માપ એકમથી મુક્ત છે. બીજું છે ચતુર્થક વિચલનાંક.
એનું સૂત્ર શું? તો Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1. તો 35.25 માઇનસ 19.50 ભાગ્યા 35.25 વત્તા 19.50, અંશની બાદ બાકી 15.75, છેદનો સરવાળો 54.75, ભાગાકાર કર તો 0.29. પણ આમાં ક્યાંય એકમ લખાશે નહીં, આ ખાસ ધ્યાન રાખજો. અહીં એકમ લખવું સ્કૂલમાં માર્ક કપાશે, યાદ રાખજો. નાની નાની બાબતમાં જેને 50માંથી 50 લાવનાર વિદ્યાર્થી છે ને 1 માર્ક આવી ભૂલોને કારણે કાપી કાઢશે, એ ગેરંટી. આવા 2 દાખલા મોટા ગણ્યા હશે, 5 ગુણના એવા અડધો અડધો માર્ક કાપી કાઢશો તો 1 માર્ક કપાઈ જશે, 1 માર્કનો અફસોસ રહી જશે. આ ખાસ ધ્યાન રાખજો. દાખલા નંબર 2. પહેલો દાખલો માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે, બીજો દાખલો શું છે? અવલોકનની સાથે આવૃત્તિ છે. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. તો જોઈએ જવાબ. જો x અને f તો છે જ, એના પરથી સૌથી પહેલા CFI શોધવાની જ. મેં તમને કહ્યું હતું જ્યારે ચતુર્થકો, દશાંશકો, શતાંશકો કે મધ્ય શોધો, ત્રીજા નંબરનું કોલમ CFI નું આવે. 4 ના 4, 4 વત્તા 7 11, 11 વત્તા 15 26, 26 વત્તા 8 34, 34 વત્તા 7 41, 41 વત્તા 2 43. હવે એટલે કુલ 43 થઈ ગયા. હવે Q1 ને Q3 શોધવાના. તો Q1 બરાબર શું? તો n+1/4 માં અવલોકનની કિંમત. n એટલે 43 વત્તા 1 ભાગ્યા 4 એટલે 11 માં અવલોકનની કિંમત. ક્યાં જોવાનું? CFI માં જોતા. 11 માં અવલોકનની સામેનો વર્ગ કયો આવે? 20. તો લખી દો સીધા 20. તો Q1 આવી ગયા 20. પણ જો વર્ગ આપ્યા હોય તો સૂત્ર આવે, જેના પછીનો દાખલો છે L+n/4 - CF/F × C વાળું સૂત્ર આવે. આમાં કોઈ વર્ગ આપ્યા નથી ને જે જવાબ આવે એ Q1 કહેવાય. એવું જ Q3. તો Q3 બરાબર 3 n+1/4 માં અવલોકનની કિંમત 3, n ની કિંમત પણ કેટલી છે? 43 વત્તા 1 ભાગ્યા 4, 3 ગુણ્યા 44 ભાગ્યા 4 33 માં અવલોકનની કિંમત. તો 33 નો સમાવેશ ક્યાં થાય? તો 33 નો સમાવેશ જો અહીંયા થાય છે. એની સામે કેટલા છે? 40. તો જો Q3 40 થઈ ગયા. હવે ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1/2. સૂત્ર Q3 40, Q1 20 ભાગ્યા 2, 20 ભાગ્યા 2 એટલે 10 ગુણ. એકમ અવશ્ય લખવો. આ ભૂલ કરવી નહીં એકમ લખવામાં. ત્યાર પછી ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 અપોન Q3 પ્લસ Q1 40 માઇનસ 20 ભાગ્યા 40 વત્તા 20. તો 40 માઇનસ 20 20 અને 40 વત્તા 20 60, 20 ભાગ્યા 60 0.33. આ એનો જવાબ. સિમ્પલ છે. ચેપ્ટર નંબર 3 માં ચતુર્થકો આવડે તો આવડે, આવડે ને આવડે જ, અને ના આવડે તો ધીમે ધીમે શીખી લો. હજુ પણ આપણી પાસે સમય છે. 3. તમને અલગ અલગ વર્ગ આપ્યા જો, અને એની આવૃત્તિ આપી છે. ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક શોધવાનો કહ્યો છે. અલગ અલગ વર્ગ આપ્યા છે અને તેની આવૃત્તિ આપી છે. એના પરથી ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક શોધવાનો કહ્યો છે. તો ચાલો શોધીએ. તો જો જે વર્ગ આપ્યો છે એને આવૃત્તિ આપી. સૌથી પહેલા આપણે CFI શોધી. 25 25 25 વત્તા 40 65, 65 વત્તા 80 145, 145 વત્તા 30 175 અને 175 વત્તા 25 200 એટલે કુલ આવશે 200. હવે Q1 બરાબર n/4 માં અવલોકનની કિંમત. n એટલે 200 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. 50 માં અવલોકનની કિંમત. એ ક્યાં જોવાનું? CFI માં જોવાનું. CFI માં 50 માં અવલોકન ક્યાં આવે છે? 65. એની સામેનો વર્ગ કયો? 50 થી 100 નો વર્ગ આવ્યો. હવે આ વર્ગ આપ્યા છે એટલે આપણે એનું સૂત્ર ઉપયોગ કરવો પડે. તો Q1 બરાબર L+n/4 - CF/F × C. આ ચેપ્ટર નંબર 3 માં આવતા હતા સૂત્રો, અલગથી કરવાની જરૂર નથી. એડ એટલે શું? તો અધસીમા બિંદુ 50, n/4 તો n/4 ની વેલ્યુ કેટલી છે? 50. CF એની ઉપરની વેલ્યુ ગણવાની 25, F એની સામેની વેલ્યુ ગણવાની 40 અને C એટલે વર્ગ લંબાઈ હંમેશા ઊભી જોવાની 100 - 50 50.
50 માઇનસ 25 એટલે 25 ભાગ્યા 40 ગુણ્યા 50. આનું સાદરૂપ આખું આપવાનું કેલ્ક્યુલેટરમાં. 25 ગુણ્યા 50 ભાગ્યા 40 એટલે આવશે 31.25 અને Q1 આવશે 81.25. 50 વત્તા 31.25 એટલે આવશે 81.25. હવે એવું Q3 શોધીએ તો Q3 નું સૂત્ર શું? 3n/4 માં અવલોકનની કિંમત. 3n એટલે 200 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. 150 માં અવલોકનની કિંમત. 150 માં અવલોકન ક્યાં જોવાનું? તો કે CFI માં જોવાનું. તો કયો વર્ગ આવે? 150 સમાવેશ આમાં થાય. એની સામે કયો વર્ગ આવે? 150 થી 200 આવ્યો. તો 150 થી 200 નો વર્ગ થઈ ગયો. Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF/F ઇન્ટુ C. હવે L એટલે 150, 3n/4 આપણે ઉપર શોધે 150 CF. ક્યાંથી મેળવવાના CF? તો ધ્યાન રાખજો, જે CFI આવે છે એની ઉપરની કિંમત 145 અને F એની સામેની કિંમત 30 એમાં લખાશે. 145 30 અને વર્ગ લંબાઈ C 150 માઇનસ 145 5 ભાગ્યા 30 ગુણ્યા 50 એટલે આવશે 8.33. 150 વત્તા 8.33 એટલે 158.33 આવે. Q3 આયા 158.33. હવે ચતુર્થક વિચલનનું સૂત્ર શું? ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1/2. Q3 એટલે 158.33 માઇનસ 81.25 ભાગ્યા 2. અંશની બાદ બાકી 77.08 ભાગ્યા 2 તો 38.54. ચતુર્થક વિચલન. હવે ચતુર્થક વિચલનાંક માટે તો Q3 માઇનસ Q1 બાય Q3 પ્લસ Q1 158.33 માઇનસ 81.25 ભાગે 158.33 વત્તા 81.25. અંશની બાદ બાકી 77.08 ને છેદનો સરવાળો 239.58. તો આ બેનો ભાગાકાર 0.32 આવે. ઓકે, આ અવશ્ય કરવા. ચતુર્થક વિચલન અંગેના દાખલા ધ્યાન રાખજો. તમને 4.1 4.3 4.5 કેન્સલ કર્યું છે. તો ચતુર્થક વિચલનના દાખલા તમને 5 ગુણમાં વર્ગવાળા પૂછાવાની શક્યતા 99.99% છે. એ કહી દઉં છું ખાસ. આ 4.2 આપણે અહીંયા પૂરું કર્યું છે. અવશ્ય કરજો, ખબર ના પડે એ પૂછજો.